મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। તારીખ 21/4/2024ના રોજ સાંજે 5 વાગે મુન્દ્રા બસ સ્ટેશનની પાછળ પાંજરાપોળ મધ્યે મુન્દ્રા તાલુકા ક્ષત્રિય સમાજ તથા મુન્દ્રા કરણી સેના દ્વારા સ્વાભિમાન અસ્મિતા સંમેલન યોજવામાં આવશે અને તેના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ રાજપૂત કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા, મુખ્ય મહેમાન હરપાલસિંહ ચુડાસમા, ભાલ ધંધુકા કચ્છ જિલ્લાના કરણી સેનાના પ્રમુખ માધુભાઈ જાડેજા, કચ્છ જિલ્લાના રાજપૂત સેનાના પ્રમુખ રામસિંહ જાડેજા, કચ્છ જિલ્લાના રાજપૂત મહિલા ક્ષત્રિય સમાજના પ્રમુખ ચેતનાબા જાડેજા, ગુંદાલા રાજપૂત સમાજના પ્રમુખ દિલાવરસિંહ જાડેજા, જયદીપસિંહ વાઘેલા તથા મુન્દ્રા તાલુકા પ્રમુખ હરિસિંહ જાડેજા અને સમગ્ર માંડવી મુન્દ્રા રાજપૂત ક્ષત્રિય સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહી અને ઉદ્ભવેલા વિવાદ વિશે નિર્ણય કરાશે। ખાસ કરીને સાહેબ આપનું નામ અને પરિચય આપશો। મારું નામ ડૉક્ટર હરિસિંહ જાડેજા, પ્રમુખ શ્રી રાજપૂત કરણી સેના મુન્દ્રા તાલુકો। અચ્છા, ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં ક્યાંક ને ક્યાંક પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી રોષ છે, તો એ રોષ બાબતે કાલે એક મોટી સભા પણ થવાની છે, એ સભા બાબતમાં થોડીક માહિતી આપશો। શ્રી રાજપૂત કરણી સેના અને મુન્દ્રા તાલુકો રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા કાલે 21/4/2024 સાંજે 5 વાગે પાંજરાપોળ વાડી બસ સ્ટેશનની પાછળ મોટો મહાસંમેલન યોજવામાં આવી રહ્યો છે। એમાં કરણી સેનાના અમારા પ્રદેશના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા અને અમારા મુખ્ય મહેમાન અને પ્રવક્તા હરપાલસિંહ ચુડાસમા જિંજર ભાલના છે અને અમારા જિલ્લા પ્રમુખ માધુભાઈ જાડેજા કરણી સેનાના, ચેતનાબા જાડેજા, રામદેવસિંહ જાડેજા કચ્છ જિલ્લા રાજપૂત યુવા સભા અને દિલાવરસિંહ જાડેજા જે અમારા મુન્દ્રા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ છે અને વિવિધ અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અને કરણી સેનાની ટીમ દ્વારા જે મુન્દ્રામાં વિશાળ મહાસંમેલન યોજવામાં આવશે કાલે, એટલે મુન્દ્રા તાલુકાની સમગ્ર રાજપૂત સમાજ અને અન્ય સમાજને હું આહવાન કરું છું કે અમારી સાથે જે અમારી બેન દીકરીઓ વિરુદ્ધ જે રૂપાલા અભદ્ર ટિપ્પણી કરી છે એનો રોષ માટે અમે મહાસંમેલન યોજી રહ્યા છીએ, તો આપ સૌને આવવા માટે હું હાર્દિક નિમંત્રણ પાઠવું છું।